નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો મહેસૂલ તલાટી વર્ગ 3ની એક્ઝામ છે. તો મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ મિત્રો ઉમેદવારના ફોર્મ જે ભરેલા હતા એમાં 10,000થી વધારે મિત્રો ખાસ 10,000 ઉમેદવારોના ફોર્મમાં ભૂલો એટલે કે ઉમેદવારોએ ભૂલો કરી છે તેમના ફોર્મમાં. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે કે શું તમે ભૂલ કરી શકો અને આવનારા સમયમાં તમે ના ભૂલ કરો. તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો મહેસૂલ તલાટી વર્ગ 3ની 14 સપ્ટેમ્બર પ્રથમ તબક્કાની એટલે કે મિત્રો પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. મિત્રો આ એક ગંભીર બાબત કહેવાય, કારણ કે મિત્રો ઉમેદવારોએ આ 10,000 ફોર્મ એક મિત્રો ભૂલના કારણે તમે આ પરીક્ષા આપી શકો નહીં. મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને ભૂલ થઈ છે એમને ખૂબ અફસોસ થતો હોય મિત્રો, કારણ કે જ્યારે તમારે પરીક્ષાની એટલે કે જ્યારે આપણે ભરતી બહાર પડે ત્યારે મિત્રો તમે જે નોટિફિકેશન આવતી હોય છે એ મિત્રો નોટિફિકેશન એકવાર સંપૂર્ણ સારી રીતે મિત્રો જોઈ લેવી, કારણ કે ઘણી ખરી એમાં જે અલગ અલગ ફોટોની સાઇઝ, સિગ્નેચરની સાઇઝ, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે, નોન ક્રિમિનલ, જાતિનો દાખલો, તમારા નામમાં ભૂલ, અને એક અગત્યની બાબત મિત્રો કે જે તમે તમારા 12મું ધોરણ અથવા તો કોલેજનું જે ધોરણ તમે એટલે કોલેજ પાસ કરેલી હોય અને એમાં તમે ટકાવારી નાખવામાં ભૂલ કરી હોય તો મિત્રો તમારું ફોર્મ તો રદ થતું નથી, પરંતુ મિત્રો જો તમને ફાઇનલ ઓર્ડર મળ્યો હોય ને ફાઇનલ ઓર્ડર, તો પણ મિત્રો તમને સિલેક્ટ કરવામાં આવશે નહીં. એટલે કે મિત્રો તમે કહેવાનો મતલબ એ છે કે મિત્રો તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે એકવાર શાંતિથી તમારે એ જે ફોર્મ ભર્યું હોય એ જોઈ લેવું. અને મિત્રો આ 10,000 જે ઉમેદવારોએ ભૂલ કરી છે એ શું ભૂલ કરી છે ને એ તમને આ વિડીયોમાં જણાવવાનું છે, કારણ કે મિત્રો આવનારા સમયમાં જ્યારે બીજી ભરતી કોઈ બહાર પડે અને તમે એ ભૂલ ના કરો એના કારણે મિત્રો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો આજે જે 23 જિલ્લામાં રવિવારના રોજ યોજાવાની છે આ પરીક્ષા. તો મિત્રો આ પ્રિલિમિનરી પરીક્ષા છે. હવે જો કોઈ ઉમેદવાર મિત્રો કોઈ ગેરરીતિ કરતા લાગે તો મિત્રો એને દંડ પણ મળવા પાત્ર થઈ શકે એવું પણ જણાવવામાં આવેલું છે. હવે તમે શું ભૂલ કરી હોય એ તમને જણાવી દઈએ કે મિત્રો આ જે ભરતી રહે એ 2366 ઉમેદવારોએ જે ફોટા અપલોડ કર્યા હતા ને મિત્રો, ખાસ એ તમને જણાવી દો કે તમે શું ભૂલ કરી હોય. તો 2366 ઉમેદવારોએ જે ફોટા અપલોડ કર્યા હોય તે ખરાબ ગુણવત્તાવાળા મિત્રો, ખાસ ખરાબ ગુણવત્તાના કારણે મિત્રો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે. સહી ફેસ વિનાનો ફોટો મિત્રો, ફેસ વિનાના ફોટા અપલોડ કરે છે, બોલો, અડધા મોઢા સાથેના ફોટા. હવે આવા ફોટા તમે અપલોડ કરો તો ભરતી બોર્ડ તમારું મિત્રો ફોર્મ રદ જ કરે. ખૂબ જ નાના મોઢાવાળા ફોટા અપલોડ કરવા, એ પણ એક બાબત છે મિત્રો. હવે 1921 જેટલા ઉમેદવારોએ એક કરતાં વધુ ફોર્મ ભર્યું છે, એટલે કે 1921 જે ઉમેદવાર છે એમને એક કરતાં વધારે ફોર્મ ભર્યું છે. એના કારણે મિત્રો ડુપ્લિકેટ ફોર્મ ભરવાના કારણે પણ એ ફોર્મ રદ થઈ શકે. પરંતુ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોવા છતાં 4749 ઉમેદવારો એવા છે જેમને પોતાના ઘરનું સરનામું બરાબર લખતા નથી આવડતું. આ મિત્રો બહુ ગંભીર બાબત કહેવાય. જો તમને તમારું સરનામું ન લખતા આવડતું હોય તો શું આવડે? કોઈએ સરનામું અધૂરું લખ્યું છે તો કેટલાય કે ખોટું લખ્યું છે. 94 ઉમેદવાર એવા છે કે તેમણે એક જ સરનામું દર્શાવ્યું છે અને 44 સરનામામાં ફક્ત ગાંધીનગર જ લખ્યું છે. એટલે કે મિત્રો 1009 જેટલા ઉમેદવારોએ ખોટી વિગતો ભરી છે, જેમાં શૈક્ષણિક બાબતોનો સમાવેશ થાય છે. મિત્રો તમારી જે શૈક્ષણિક લાયકાત આવે એમાં તમે જે તમારો ફિલઅપ કરવાની હોય શૈક્ષણિક લાયકાત, એમાં મિત્રો ખોટી વિસંગતતા અથવા તો ખોટી વિગતો તમે આપેલી છે, એના કારણે મિત્રો તમારા ફોર્મ રદ થઈ શક્યા છે. તો મિત્રો આ 10,000 ઉમેદવારોને આ પરીક્ષામાં ખાસ મિત્રો 10,000 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.
કેટલા? 10,000. જેને રદ થયું હોય ને પેપર, અથવા તો જેનું ફોર્મ રદ થયું છે એમને પૂછવું ખાસ મિત્રો. એટલે કે તમને આ વિડીયો બનાવવાનો મકસદ એ જ છે કે મિત્રો આવનારા સમયમાં કોઈ પણ ભરતી હોય તમે સાવચેતીથી તમારું ફોર્મ ભરવું, અને એકવાર સંપૂર્ણ સારી રીતે તમારું ફોર્મ ભરેલું હોય તો એકવાર સંપૂર્ણ બધી જ વિગત તમારે શાંતિપૂર્વક મિત્રો જોઈ લેવી. તો મિત્રો આજનું પેપર તમારું કેવું રહ્યું? સારું જ રહ્યું હશે મિત્રો, જો તમે મહેનત કરી હોય તો. બાકી મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો વધારે શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.